તો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે સ્વાધ્યાય 1.2 જોયો તથા સંખ્યાઓના પ્રકાર જોયા હતા. હવે એના ઉપરથી અહીંયા આપણે જોઈશું સ્વાધ્યાય 1.2. અગાઉ 1.1 અને હવે આપણે 1.2 જોઈશું. જેનો પ્રશ્ન છે પહેલો સત્ય વિધાન અથવા અસત્ય વિધાન કારણ સહિત આપણે જણાવવાના છે. પ્રશ્ન 1 છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તમને એવું પૂછ્યું છે સાચું કે ખોટું જે હોય એ કારણ સાથે જણાવવાનું. અહીંયા કીધું છે દરેક અસમય સંખ્યા. સંખ્યા કઈ કઈ છે આપણને દરેક અસમય સંખ્યા બરોબર. હવે અસમય સંખ્યાઓ કોણ કોણ હોય તો અસમય સંખ્યાની અંદર આવે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 આ રીતની અસમય સંખ્યા હોય જેનું પૂર્ણ વર્ગ ના નીકળતું હોય તેવી સંખ્યા. બીજી આપણે કહી શકીએ કોણ તો કે પાય. આ પણ અસમય સંખ્યા છે. આપણે અગાઉ જોયું હતું એ પ્રમાણે તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે અસમય સંખ્યાઓની વાત કરીએ તો સમય સંખ્યા અસમય સંખ્યા એ બધી સંખ્યાઓને તમે કઈ રીતે દર્શાવી શકો છો. તો આ ચાર્ટ ઉપરથી આપણને ખ્યાલ પડે. આ જે સૌથી મોટું બોક્સ જે દર્શાવ્યું તમને 12નું એ વાસ્તવિક સંખ્યાનું બોક્સ. મતલબ આની અંદર જેટલા પણ બોક્સ આવશે સંખ્યાના પ્રકાર આવશે એ બધા એ વાસ્તવિક સંખ્યા કહેવાય. અહીંયાથી તમે જોશો તો અસમય સંખ્યા એ શું કહેવાય? અસમય સંખ્યા એ શું છે? વાસ્તવિક સંખ્યા. બધી જ સંખ્યા એ વાસ્તવિક સંખ્યા આવે કેમ કે બધી સંખ્યા ભેગી થાય ત્યારે એ વાસ્તવિક સંખ્યા બની જતી હોય છે બરોબર. એટલે દરેક અસમય સંખ્યા એ શું છે? વાસ્તવિક સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યાને જો અસમય કહીએ તો ખોટું કહેવાય. ઓકે ખ્યાલ પડશે? તો આ રીતે આપણે પ્રશ્ન આપણો વિધાન એવો છે કે દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે તો કે હા સાચું. કેમ? કેમ કે વાસ્તવિક સંખ્યાની અંદર અસમય સંખ્યા પણ આવે છે. બીજો પ્રશ્ન છે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે અહીંયા સંખ્યા કઈ કીધી છે? પ્રાકૃતિક. એમ માટે વર્ગમૂળ એમનું સ્વરૂપ હોય. એમને એમ કીધું છે દરેક પ્રાકૃતિક સંખ્યા કોઈ હોય એનું વર્ગમૂળ તમે લઈ શકો. મતલબ એનું વર્ગમૂળ તમે દર્શાવી શકો છો કે સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી શકીએ છીએ કે નહીં એવું તમને કીધું છે બરોબર. તો આ વિધાન શું આવે તો કે આ વિધાન કેવું છે? ખોટું. આ વિધાન કેવું છે? ખોટું. કેમ? કેમ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ મળે નહીં. દરેક નું વર્ગમૂળ મળે નહીં. દાખલા તરીકે 4 લઈ લો 4 એક પ્રાકૃતિક સંખ્યા છે. એનું વર્ગમૂળ કાઢું તો 2 મળે આપણને. પરંતુ 5 લઈ લો તો મતલબ કે આમાંથી કોઈ પણ લઈ લો અસમય સંખ્યા તેનું વર્ગમૂળ આપણને મળતું નથી. એટલે દરેકનું વર્ગમૂળ ન મળતું હોય તો આ વિધાન શું આવે? ખોટું આવે. ત્રીજો પ્રશ્ન છે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. જેમાં આ પ્રશ્નમાં કીધું અસમય વાસ્તવિક સાચું. તો વાસ્તવિક એ અસમયમાં શું આવે? ખોટું આવે બરોબર. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે એ સાચું છે. પરંતુ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે શું આવે? ખોટું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2. શું દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય હોય છે? અહીંયા ધન પૂર્ણાંકોની જ વાત કરીશું બરોબર. ઋણ નહીં પણ ધન ની વાત કરીશું. જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ અસમય સંખ્યા સમય સંખ્યા હોય બરોબર. દાખલા તરીકે ધન પૂર્ણાંકો લઈ લઈએ તો આપણે એમ કીધું કે દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ બધાનું વર્ગમૂળ તો એ અસમય જ બને ના. આ જે કિંમતો છે આનું જ વર્ગમૂળ અસમય બનતા હોય છે. બધાનું બનતું નથી હોતું. અહીંયાથી જોઈ લો 4 નું વર્ગમૂળ લો તો 2 મળે. 2 પોતે કેવી છે? સમય છે. જે વિધાન કીધું છે એ ખોટું છે મતલબ કે ના. કારણ સાથે શું કહી શકીએ તો જો 4 લઈએ ધન પૂર્ણાંક 4 લઈએ અને એનું વર્ગમૂળ નીકાળીએ તો જવાબ શું આવે? 2. જે પોતે કેવી છે? સમય સંખ્યા. સેમ ટુ સેમ આ રીતે હું ધારો કે હું 16 લઈ લઉં એનું વર્ગમૂળ નીકાળો તો 4 આવે. 25 લઈ લઉં પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યા એનું વર્ગમૂળ નીકાળો 5 આવે. આ રીતે કોઈ પણ એક એવી સંખ્યા લઈ લો જેનું વર્ગમૂળ નીકળતું હોય તો એ સંખ્યા પોતે કેવી થઈ જાય છે? સમય બને છે. આથી દરેક નું આપણે કહીએ કે દરેક ધન પૂર્ણાંક વર્ગમૂળ અસમય હોય તો ના દરેક ના હોય. અહિયાંથી તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો બરોબર. ખ્યાલ પડ્યો? નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય? મતલબ કે અસમય સંખ્યાને આપણે કઈ રીતે દર્શાવી શકીએ છીએ? ઉદાહરણની અંદર વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 આપણને અગાઉ દર્શાવેલ હતું બરોબર. તો એ રીતે આપણે વર્ગમૂળમાં 5 ને પણ દર્શાવી શકીએ. દાખલા તરીકે આપણા પાસે કોઈ એક સંખ્યા રેખા છે ને આ સંખ્યા રેખામાં ધારો કે આપણે આ લઈ લઈએ 0 બરોબર. કેમ કે સંખ્યા રેખા અનંત હોય છે એટલે એક્ઝેક્ટલી સેમ કોઈ જગ્યાએ આપણે લઈ શકીએ ગમે ત્યાં આપણે દર્શાવી દઈએ. દાખલા તરીકે આપણે આ 0 છે. 0 થી 1 એકમ જઈએ અને બીજા 1 એકમ જઈએ. ઓકે તો અહીંયાથી તમે જોશો
તો થશે શું? તો કે આ શૂન્યથી આપણે આ રીતે બે એકમ આગળ વધ્યા છીએ. ધારો કે આ છે ઓ, આ છે એ બિંદુ અને આ છે બી. ઓકે, તો અહીંયાથી તમે જોશો તો ઓ થી એ એક એકમ અને એ થી બી બીજું એક એકમ, એટલે ઓ થી બી ટોટલ બે એકમ અંતર છે. તો જ્યારે વર્ગમૂળમાં 5 દર્શાવવાનું કે ત્યારે ઓ થી બી બે એકમ અંતરે કોઈ એક બિંદુ આપણે બી લઈ લઈએ છીએ. પછી શું કરવાનું થશે? તો પછી જે બી છે, બી ઉપર આપણે એક લંબ દોરશું. બી ઉપર આપણે શું બનાવવાનું થશે? એક લંબ. બરોબર, જેનું નામ આપણે તમે કોઈ પણ પી આપી શકો છો. હવે શું કર્યું? તો આનું માપ કેટલું હોય? તો આ લંબ છે એનું માપ આપણે એક એકમ લેવાનું થશે. આ મુદ્દા છે, મુદ્દા સ્ટેપ બાય સ્ટેપ તમે લખી શકો કે ઓ થી બે એકમ દૂર એક બી બિંદુ લો. ઓ જ્યાં ઓબી બરાબર 2 એકમ થાય તો 2 સેન્ટીમીટર થાય. પછી બી ઉપર એક લંબ દોરો પીબી અને જે એક એકમ લંબાઈનું હોય છે. ત્યારબાદ શું કરો? ઓ અને પી ને આપણે શું કરવાનું છે? જોડી દેવાનું. ઓપી ને શું કરી દેવાનું છે? જોડી દેવાનું. અહીંયા તમે જોશો તો એક કાટકોણ ત્રિકોણ બની જશે. હવે આ કાટકોણ ત્રિકોણ બન્યું કયું? તો કે અહીંયા જે કાટકોણ ત્રિકોણ છે, એ કાટકોણ ત્રિકોણ ઓ બી પી બરોબર, આપણે મળી ગયું છે કાટકોણ ત્રિકોણ. જ્યાં ઓપી કર્ણ છે. ઓપી શું છે? કર્ણ. અને બાકીની ઓ એ અને ઓબી બાજુઓ છે. તો ઓબી અને પીબી આ શું બને છે? બાજુ બને છે. તો હવે અહીંયા આપણે શોધવાનું શું છે? તો આપણે શોધવાનું છે વર્ગમૂળમાં 2, સોરી વર્ગમૂળમાં 5. બરોબર, તો તમે આ કિંમત આ બાજુનું માપ 2 એકમ લેશો અને આ બાજુનું માપ 1 એકમ લેશો એટલે તમને જે કર્ણ મળશે ને એ કર્ણ વર્ગમૂળમાં 5 મળે. બરોબર, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. ચાલો અહીંયાથી જોઈએ તો પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસનો પ્રમેય શું છે? કર્ણનો વર્ગ બરાબર જે બે બાજુઓ હોય એ બાજુનો વર્ગ કરવાનો અને એમનો સરવાળો કરો. બરોબર, દાખલા તરીકે બાજુ 1 અને બાજુ 2 નો વર્ગ. આપણા અહીંયા કર્ણ કોણ છે? કે ઓપી નો વર્ગ. બે બાજુઓ કોણ છે? ઓબી નો વર્ગ અને પીબી નો વર્ગ. આ આપણે નો વર્ગ લઈએ. હવે આમના માપ જોઈએ તો કર્ણનું માપ આપણને ખ્યાલ નથી એટલે આપણે હાલ ઓપી નો વર્ગ એમને એમ રહેવા દઈશું. ઓબી નું માપ આપણને 2 એકમ ખબર છે એટલે 2 નો વર્ગ કરો, પ્લસ પીબી નું માપ આપણને 1 એકમ ખબર છે એટલે એનો પણ વર્ગ કરો. તો ઓપી નો વર્ગ બરાબર 4 + 1 5 મળે છે. આથી ઓપી બરાબર શું મળે? વર્ગમૂળમાં 5. હવે અહીંયાથી તમે જોશો કે જે ઓપી ની કિંમત છે એ તમને વર્ગમૂળમાં 5 મળી ગઈ. તમારે કરવાનું શું હતું? તો કે આને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું હતું. તો હવે તમારે શું કરવાનું? તો પરિકરનો જે અણી આવે છે, બરોબર, એ અહીંયા ઓ ઉપર રાખો. પેન્સિલ વાળો ભાગ પી સુધી લાવો એટલે ઓપી જેટલી ત્રિજ્યા લો. પરિકરની મદદથી તમે ઓપી જેટલી ત્રિજ્યા લેશો એટલે કેટલું માપ લીધું કહેવાય? તો વર્ગમૂળમાં 5. અને એ વર્ગમૂળમાં 5 વાળી કિંમત હવે પરિકર વડે અહીંથી તમે ચાપ પાડશો. બરોબર, પરિકરની અણી અહીંયા જ રાખશું અને પેન્સિલથી અહીંયા તમે ચાપ પાડો. આ રીતે સંખ્યા રેખા ઉપર ચાપ પાડવાની. બરોબર, આ સંખ્યા રેખા દાખલા તરીકે આગળ જાય ચાપ પાડશો તો હવે ઓ થી લઈ અને આ જે ચાપ પાડી એનું અંતર કેટલું હશે? વર્ગમૂળમાં 5. કેમ કે તમે માપ લીધું છે વર્ગમૂળમાં 5. અને પછી અહીંયા જે પણ આવે અહીંયા લખી નાખો વર્ગમૂળમાં 5. આ રીતે તમે સંખ્યા રેખા ઉપર કોઈ પણ સંખ્યા દર્શાવી શકાય છે. હવે ફરી એકવાર સમજાવું. ઉદાહરણમાં તમને પહેલા બતાવ્યું છે વર્ગમૂળમાં 2. જો વર્ગમૂળમાં 2 શોધવાનું કે તો જે મેં આ ઓબી નું માપ તમને 2 એકમ લીધું ને એની જગ્યાએ ઓ જ લઈ લેવાના 1 એકમ. આ 1 એકમ લેવાનો, લંબ 1 એકમ લેવાનો. તો કર્ણ મળશે વર્ગમૂળમાં 2. પછી શું કરવાનું કે હવે પછી જે આ વર્ગમૂળમાં 2 છે તો વર્ગમૂળમાં 3 શોધવાનું કીધું. તો પછી આ નીચેની બાજુનું માપ કેટલું લેવાનું થાય? એ બાજુનું માપ થાય વર્ગમૂળમાં 2 અને બીજી બાજુનું માપ થાય 1. લંબ તો હંમેશા 1 જ લેવાનું. બરોબર, પછી આને એક બાજુ સમજવાની, આ બીજો એક બાજુ લંબ દોર્યો અને 1 સમજો તો આ થઈ જાય વર્ગમૂળમાં 3. ફરી એકવાર વર્ગમૂળમાં 3 લંબ દોરો, 1 લ્યો, કર્ણ બને વર્ગમૂળમાં 4 એટલે કે 2. બરોબર, આ રીતે આપણને કિંમત મળતી હોય છે. આ રીતે કોઈ પણ અસમય સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. બરોબર, તો વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 આવી કોઈ પણ સંખ્યા આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, એના પછીનો પ્રશ્ન છે એક મોટો કાગળ લો અને વર્ગમૂળ કુંતલની રચના કરવાનું તમને અહીં કીધું છે. વર્ગમૂળ કુંતલની રચના કરવામાં થાય શું? કે જે હાલ કીધું એ પ્રમાણે વર્ગમૂળ કુંતલ એટલે શું? કે વર્ગમૂળમાં 2 દર્શાવવાનું, વર્ગમૂળમાં 3 અને 5 એ બધી કિંમતો આપણે દર્શાવી શકીએ. દાખલા તરીકે આ છે ઓ. બરોબર, અહીંયા લઈ લઈશું એક પી અથવા એ કોઈ પણ એક બિંદુ નામ આપી દઉં. અહીંયા તમને કીધું છે OP1
એક એકમ લંબાઈનો જે OP1 છે એને આપણે દર્શાવ્યું. તો અહીંયા OP1 આપણે એને લઈ લીધું, તો એના P1 દર્શાવી દઈશું, બરોબર. ત્યારબાદ શું કરશું કે ભાઈ OP1 દોર્યો, પછી OP1 ને લંબ હોય તેવો એક એકમ લંબાઈનો એક રેખાખંડ P1 P2, એટલે કે અહીંયાથી P1 ઉપરથી એક P2 લંબ આપણે અહીંયા બનાવશું, બરોબર. તો ધારો કે હું અહીંયા P1 અહીંયા P2 દર્શાવી દઉં છું. તો આવો એક લંબ દર્શાવી દે છે. સપોઝ કે તમે કરજો, અહીં પણ કાટખૂણો બને છે, બરોબર. આકૃતિ દોરવામાં થોડુંક પેલું થાય છે. આ છે કાટખૂણો, આ લંબ બને છે. પછી હવે આ જે P1 લંબ બતાવે છે, આનો એક એકમ માપ છે, અહીંયાથી પણ એક એકમ માપ છે. અને આ ક્રિયાને આગળ વધારવાની છે. દાખલા તરીકે આપણે બંનેનું માપ એક એકમ લઈએ એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણ બની જાય વર્ગમૂળમાં 2. હવે એવું સમજો કે કાટકોણ ત્રિકોણમાં આ એક બાજુ છે અને હવે બીજો એક લંબ દોરી દઈએ, જેનું નામ આપી દઈએ P2 P3. આ રે કાટકોણ, બરોબર. તો આ બની ગયો કર્ણ, OP3 કર્ણ બનશે. આનું માપ કેટલું? આનું એક એકમ જ લેવાનું. આ એક એકમ લઈએ એટલે આ વર્ગમૂળમાં 2 થાય, એક એકમ થાય, પાયથાગોરસનો પ્રમેય વાપરીએ એટલે આ થઈ જાય વર્ગમૂળમાં 3. ફરી એકવાર એક લંબ બનાવીએ, અહીંયાથી લંબ બનાવીએ, એનું માપ P4 કહી દઈએ. અહીંથી તમે કર્ણ બનાવશો, આ લીટી સીધી બનતી નથી, સોરી, પણ તમે જોજો આ પ્રમાણે તમારે ફૂટપટ્ટીની મદદથી બનાવવાનું થશે. તો આ બની જાય છે વર્ગમૂળમાં 4. તો વર્ગમૂળમાં 4 એટલે શું કહેવાય? 2. હવે એ જ રીતે જો વર્ગમૂળ 4 પછી શું આવે? વર્ગમૂળ 5. અને વર્ગમૂળ 5 બનાવવો હોય તો એક બાજુનું માપ શું લેવું પડે? 2 એકમ, અને બીજી બાજુનું માપ અહીંયાથી લઈ લો 1 એકમ. પછી કર્ણ જે મળે તમને વર્ગમૂળમાં 5 મળે, બરોબર. આ રીતે તમે વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7 આ રીતે દર્શાવી શકાય છે. અને આ જે આકૃતિ બને છે આને વર્ગમૂળ કુંતલ કહેવામાં આવે છે. ફૂટપટ્ટીની મદદથી તમે બનાવશો એટલે વ્યવસ્થિત એકદમ સીધી બનશે. ઓકે, અહીંયા પેન ટેબની મદદથી વ્યવસ્થિત સીધી બનતી નથી. તો આ રીતે જે રચના બની આને કહેવાય વર્ગમૂળ કુંતલ. વર્ગમૂળ કુંતલની રચના કરી, બરોબર. ઓકે, ખ્યાલ પડશે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 1.2 અહીંયા પૂર્ણ કર્યું.